પરીક્ષાઓની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ક્યારે લેવાશે એનું આખું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે। આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષાઓ લેવામાં આવશે। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડના પેપર 3 વાગ્યાથી આપવામાં આવશે। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આ વખતે ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે અને આ વખતે ફેબ્રુઆરી જનરલી દર વખતે માર્ચ મહિનામાં આ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, પણ 26 ફેબ્રુઆરી 2026 આ વખતે આ પરીક્ષાની શરૂઆત થશે, એટલે કે ઓલમોસ્ટ માર્ચ મહિનામાં જ આ પરીક્ષા પૂરી થશે। 16 માર્ચ 2026ના રોજ આ પરીક્ષાઓ પૂરી થશે। બપોરે 3 વાગ્યાથી પેપર શરૂ થશે અને કડકડતો આગ જરતો ઉનાળો શરૂ થાય, ગરમી આવે એ પહેલા જ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પૂરી થઈ જાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ કમર કસી રહ્યા છે 10મા અને 12મામાં સારા માર્ક લાવવા, ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે 26 ફેબ્રુઆરીથી એમની કસોટી થવાની છે। વધુ માહિતી સાથે હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, 26 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। બોર્ડના વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે અને બસ એ મહેનત એનકેશ કરવાનો હવે મોકો ક્યારે આવશે એની આતુરતાનો અંત આવ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાની તારીખો છે તે જાહેર કરવામાં આવી છે, જેમાં બોર્ડની પરીક્ષા એટલે કે 26 ફેબ્રુઆરી 2026થી ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, 12 વિજ્ઞાન પ્રવાહ અને સંસ્કૃત પ્રથમાનું જે પરિણામ જે પરીક્ષા છે એ શરૂ થશે। લગભગ 1 મહિના કરતાં ઓછો સમય એટલે કે 13 માર્ચ 2026 સુધી આ પરીક્ષા છે તે ચાલશે। પહેલું પેપર જે છે એ ભાષાનું એટલે કે ગુજરાતીનું રહેશે। એ જ પ્રકારે ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે। 29 માર્ચ 2026 ગુજકેટની પરીક્ષા રહેશે। એટલે સામાન્ય રીતે માર્ચ મહિનામાં જે બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હતી તે આ છેલ્લા 2 વર્ષથી વહેલી એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેથી કરી અને જે બોર્ડનું પરિણામ છે ધોરણ 10 અને 12નું એ પણ ચાલુ વર્ષની જેમ 2026માં પણ વહેલા આવશે।